અને જાલંધર. જાલંધર હતો ને એ જેટલી એને ભક્તિ કરી ને ભક્તિ તે બ્રહ્માજીને આવવું પડ્યું જાલંધરની ભક્તિ હારું. એવી ભક્તિ કરી સિંહાસન સ્વર્ગમાં ધૂજવા માંડે એવી ભક્તિ કરી. તો બ્રહ્માજીને આવ્યા કે માગ તો કે માગું મને અમર કરો, જન્મે મરે અમર ન કરવા દે, બીજું માં તો હું કોઈથી ન મરું એવું એમ કે મને કોઈ ન પચે એવું બર આપો. એટલે બર આપ્યું પછી એને. એટલે પછી એમના બધા દેવોને બધાને પચી જતો. પછી તો દેવો થોડાક લડી અને હવોના ઠેકાણા મૂકીને હવોના રાજપાટ છોડી અને એ દરિયા ઓલા ડુંગરની ગુફામાં ને વયા ગયા. પણ આમાં વિષ્ણુ ભગવાન ને મહાદેવ ને બ્રહ્માજી તો ખબર હતી, બ્રહ્માએ તો વરદાન દીધેલું તો આવે ને આ બે ખૂબ લઈ રહ્યા દેવ આવે. પણ વિષ્ણુ ભગવાને ઠાકીને ઘરે આવતા. પછી મહાદેવ એક રહ્યા તીર્થું લઈને રોજ લઈ રહ્યા કરે જાલંધર રોજ બાજવા જાય. પછી ભગવાન એમ થયું આટલા બધા વર્ષ ત્યાં મળતો નથી, આનું કારણ શું છે? હવે આમાં આને કારણ હોય તો આપણે કાંઈક જડે તો આપણે કાંઈક શોધ કરાય. એટલે લક્ષ્મીજીને કહે તું ભાઈ તારો ભાઈ છે ને, એટલે તારો ભાઈ ગણાય જાલંધર. એ કે તું જાને તારા ભાઈની કે અને એનું મોત કેવી રીતે એ જાણી આવને. તો કે ભાઈનો મોતનું જાણવાનું જણાય તો કે કાંઈ ખાંત જડે તો જાણી આવને. એટલે વૃંદા આગળ આવી હાથ ખખડાવી ભાભી હે ભાભી એમ કીધું. એટલે તો વૃંદા ધોળીને આવ્યા કમાડ્યું કે આવો આવો બેન આવો નણંદબા આવો. બધા રાયકા ગીરે ને એ બે વાતો બે સત્સંગ કરે બેઠા. એક દી રહ્યા બે દી રહ્યા. પણ પૂછે ને મારા ભાઈ રોજ સવારે વહી જાય કઈ ધીરે ન રહીએ. તો કે ના એ દેવો આવે બાજવા જાય એને કેદીનું વેર હાલે હે કેટલાય વર્ષ ત્યાં રડે પણ હજી એનું વેર એકબીજાએ નમતા નથી. એટલે રોજ જવું પડે બાજવા. તો કે દેવો આવે ઈશ્વર આવે બજાય ત્યાં વરામણું લાગી જાય તો કે શું તમારા ભાઈને વરામણનું લાગવાની તો મને ખબર જ હોય ને. મારો શક્તિ તો ભંગ ન થાય ને ત્યાં લગી તમારા ભાઈને કોઈ લોહીનો શક્તિઓ ન કાઢી શકે. સમજ્યા? એનું બાણ ગમે એવા મારે ને તો એ કે એના પડખે જ ન જઈએ ગામ આમ ચડીને વહી જાય બાણે. એટલું મારે પતિવત્તા ધર્મ હે ને કે મારો પતિવત્તા ધર્મનો ભંગ ન થાય ને ત્યારે તમારા ભાઈને બીકે નહીં રાખવા દે કોઈ મારી શકે. એટલે આટલું જાણવું કે હા સતીત્વ ભંગ ન થાય ત્યારે તમારા ભાઈને કોઈ ન પતી શકે ગમે એટલે આવે નહીં દેવ. એટલે એ તો બીક જ નથી. પછી લક્ષ્મીજી ઘેરે જઈને કહે ભગવાન કે કાંઈ જાણ્યું? તો કે હા. એને એમ કીધું કે મારો શક્તિ તો ભંગ ન થાય ત્યાં લગી તમારા ભાઈને કોઈ લોહીનો ટક્યો ન કાઢી શકે. એના બાણે ન એના આદીને આવી શકે. બાણે પાછા વળી જાય આવતા હોય તરીને હિલા જાય. એટલું એનો તપ છે એનામાં મારા પતિ ધર્મનું. એટલે પછી ભગવાનને થયું કે હા હવે હાથ જડી ગયું. એટલે જાલંધરનું રૂપ ભગવાને લઈ લીધું પરબા અને ગયા. સતી કમાડ ખોલો સતી કમાડ ખોલો. એટલે સતી પરબાર હળી કાઢીને કમાડ ખોલ્યું અને ખોલીને ત્યાં કંઈ નથી આ વહેલા આવતા. આજ તો વહેલા આવતા ગયા. તો કે આજ કામ નહોતું કાંઈ એટલે આવતો રહ્યા. પછી ઓલા બધા દેવો વયા ગયા એટલે હું આવતો રહ્યો. ઓલા બધા થાકીને વયા ગયા તો હું આવતો રહ્યો. આવીને પલંગ હતો બેઠા ત્યાં તો 2 ગ્લાસ પાણીના ભરી આવ્યા. ત્યાં લગી વરંદા પાણી ન પીતી આખો દી. એ આવે જાલંધરથી પછી જ પાણી પીરીએ ટીકડે પીએ. એટલે ભગવાન બેઠા એટલે તરત આ એ જ પલંગ માથે આવીને વરંદાએ ગ્લાસ ભગવાનને દીધો અને પોતે હાથમાં ગ્લાસ રાખ્યો અને પલંગ માથે બેસી ગયા બે. અને ભગવાને પાણી ગ્લાસ પીધો ને જાલંધરનો રૂપ લઈ અને તરત વરંદાએ ઘૂંટડો પીધો અને પલંગ માથે બેઠા. સતીત્વ ભંગ થઈ ગયું અને પરબારું મોટા આંગણામાં
જાલંધરનું માથું આવીને પડ્યું. ત્રિશૂળ માર્યું ને મહાદેવે, માથું ઉઠ્યું ને ત્યાંના આંગણામાં આવીને પડ્યું. આ તો મારા પતિનો મસ્તક. એટલે કે બોલ તું કોણ છો? હમણાં કરી દઉં તને કે પથ્થર બનાવી દઉં. એટલે ભગવાને 4 હાથવાળા પરબારું રૂપ દેખાડ્યું અને પરબારી વંદા મોઢામાં પગમાં પડી જાય. વંદા તો ભક્તિવાન હતી ને, એ તો બધું જાણે ને, ભગવાનને જોઈ પછી બાકી રાખે. અરે આવું તમારે કરવું પડ્યું મારા, તો કે હવે આવું કરવું પડે એવું હતું. બાકી કે હવે મારાથી ખરાબ કાંઈ નથી, મારે કહેવાય ગયું પથ્થર બનાવી દઉં. તો એ તો તમારે કહેવાય ગયું ને કે તારી એટલું તપ છે ને કે મારે વચન તો પાડવું જ પડે. એટલે કે તું અવતારમાં હે ને તુલસીનો કિયારો થઈ અને હું શાલિગ્રામ તરીકે તારા કિયારામાં હું બેહીશ. અને તારા જ્યાં તુલસીનો કિયારો હોય ને ત્યાં મારો તુલસીનો મારો રાખશે ને શાલિગ્રામ, અહીંયા જ તારા વાત થઈ હતી. એટલે બધાને કે મારી સત્યનારાયણ ભગવાનની કથા કરશે, મારી જે પ્રસાદી કરશે ને એ તારા પાંદડા જો મૂકશે ને તો જ હું ગ્રહણ કરીશ. એક તો તને આટલું ધર્મનું તારું તપનું બળ આ જો તને બતાવું કે અત્યારે પતિવ્રતા ધર્મ પાડ્યો તો ભગવાનને પથ્થર બનવું પડ્યું. એટલું એનામાં તપ છે. એટલે આપણે પ્રસાદીમાં તુલસીનું પાંદડું મૂકે. હા, મૂકવું પડે. એ વૃંદા છે. આગલા જન્મમાં જાલંધરની વહુ, કૃષ્ણ ભગવાનની વહુ રૂકમણી. હા, રૂકમણી જન્મમાં રામ હતા ને તેથી રામ ઓલા લંકામાં ગયા હતા ને તેથી એ વાંદરજી હતા, વાંદરજી. અને પાછા કાષ્ટના અવતારમાં તેથી એને કીધું હતું કે હું તને રાતાને નહીં તારા દર્શન દઉં. હવે હું કૃષ્ણ અવતાર બીજો અવતાર લઈશ ને ત્યાં હું લઈશ અવતાર. તો કે તો હું ઓળખું કેવી રીતે તમને? તો કે તને જેથી પોગી જાય ને કોઈ ત્યારે માની લેજે કે એ ભગવાન પોતે છે, તેથી તું તને ઓળખ. પછી હે ને પછી ઓલો હીરો ખોવાઈ જાય ને, ભગવાન ગોતતા ગોતતા જાય ત્યાં એના છોકરા રમતા હતા હીરેથી. એટલે હીરો ભગવાન ક્યાં તો અમારો હીરો લાવો ભાઈ લઈ રહ્યા. એટલે લઈ રહ્યા તે હીરા ઓલા ભગવાનને પહોંચી ગયા. ભગવાન કે ને ઓલાને એ વાંદરજીનો રૂપ હતો. ઓલે કેવી એની વહુને નામ, એની દીકરીનું નામ રીછડી નહીં. હા, એ તો આમાં મહાભારતમાં વાયરે આવે. ઓલા કૃષ્ણ ભગવાનની ઘરવાળી છે. એ તો હીરો લેવા ગયા ને, હીરો ખોવાઈ ગયો તો અહીંયાના છોકરા રમતા હતા. એટલે એ હીરો પછી હીરો બાઈ જાબી હીરો દેતા હતા, નહોતા દેતા. એટલે પછી ગયા ને ભગવાન એટલે ઓળખી ગયા કે આ પોતે જ ભગવાન. પછી એની દીકરી હતી ને એ ભગવાન આરે પરણાવે કે મારી દીકરી તમારે પરણાવવી. એટલે જામવંતી ને બધા હતા ને, પછી અહીંયા રૂકમણી ને સત્યા, એ સત્યાની નારદ ને ઓલી રાણીઓ તો બહુ સુખ હતું ને, રાજ્યમાં તો સુખ જ હોય ને ભગવાનની ઘીરે તો. એટલે નારદજી ફરતા ફરતા આવ્યા કે બેહો મહારાજને બેહરા તને આપ્યું ને પગ ધોઈને પીધા કે મહારાજ આવું ને આવું સુખ પાછા બીજો અવતાર આવે તે આવું ને આવું સુખ રાખવું હોય તો કેવી રીતે રહીએ? તો રહીએ જ ને આપણે કાંઈ એવું કરી તો રહીએ, નકર કાંઈ ન રહીએ. તો કે શું કરી તો રહીએ આવું ને આવું સુખ? તો કે આપણે વાલામાં વાલીથી જોઈને આપણને એ દાન કરો ને એનું, એટલે આવતા આવતા પાછી આવું ને આવું સુખ મળ્યા કરે. આપણે વાલામાં વાલી ચીજનું દાન કરવું પડે. તો કે અમને તો વાલામાં વાલી ચીજ તો અમારા ઘરવાળા હે ભગવાન. તો કે દાન કરો બ્રાહ્મણને તો તમને આવતા આવતા આવું ને આવું સુખ રહીએ. તો કે અમારે કેને દાન કરો? તો કે મને કરો, હું બ્રાહ્મણ જ છું.
હા એટલે તો કે તમને કે ના એમ હાથમાં પાણી રાખીને આમ કરો દાન કરો એમને એમ નહીં હું ક્યાંક દાનમાં તમને બ્રાહ્મણને દક્ષિણામાં મારે વાલામાં વાલી ચીજ આપવું ભગવાન એટલે આમ કરી દીધું પછી તો ના જાતા હાલો તમને દાનમાં દઈ દીધા હવે તમારી આ રોકાણ ક્યાંય ફરજ નથી મારા મને આપી દીધા હવે તો કે ઓલી કે ઘરવા ઓલી રાણી કે તમે ક્યાં હતા થાવ તો કે હજી અમને આમ દાનમાં દીધા મને ને હવે ક્યાં હતા થાવ એને તમારા પૂછાતું જ નથી અને હજી ક્યાં જાઓ કયો મને લઈ દીધા દાનમાં પછી તમારે પૂછાતું જ નથી ક્યાં જાઓ હોય એટલે તો આમ ભગવાન તો હાલતા થઈ ગયા તો કે ઊભા તો રહ્યો તમે પાછા જોતા હોય તો શું અમે આપી તો તમે પાછા દો તો કે અમને તો ઘરેણા તમારે પહેરવાના ઘરેણા એના ભારો ભાર દો ને તો પાછા મળે દાનમાં દીધેલું તો એમને એમ ન મળે તો ઓલીને તો એના માવતર હતા ને બહુ પૈસાવાળા હતા હોનાને હાર ને હોનાના બધા પહેરવા ને કેટલો હોનાનો ઢગલો હતો એના ઘરમાં પહેર્યો તો પેટી ભરી હતી એટલે કે ભગવાનને રોકવામાં શું કહે મારા ઘરવાળાને મારા હોનાનું તૂટોય નથી એટલા મળ પહેલું હોનું લીવા અને મોટા સાપડા હતા ને એમાં ભગવાનને એક પર બેહ્યા અને હારી ઓલું હોનાના ઓલા સાપડામાં મીંડા નાખવા ઓલું સાપડું ડગે નહીં વળી બીજી આવી તું હે તો કે આમ થયું મારા ત્યાં દાનમાં દીધા જો કે પાછા જોતા હોય તો મારા એના ભારો ભારે હોનું ગયો તો હું આ પાછા દઈ દઉં નારદ એમ કીધું તો બ્રાહ્મણને તી વગર આપણે દાન દીધેલું પાછું લેવાય નહીં એટલે કે હોનું ગયો તો હું દઈ દઉં પાછું એટલે બીજી આવી નાખ્યા ત્યાં તો પછી આવ્યા ઓલા રૂકમણી કા શું કરી બેઠા તો કે આમ થયું તો કે કાઢો આમ ઓલા હોનાનો ઢગલો હતો ને બધું બાઈને સાપડામાં જ કાઢો હતો અને હું માલિકો જઈને આંગણામાં તુલસીનો ક્યારો ઉભો હતો ને એમાંથી પાંદડું તોડી લેવા અને ઓલા બધા ઘણાના કઢાઈ ગયા ને એટલે બરાબર એ ભગવાન મેં પ્રેમથી જો તમારી ભક્તિ કરી હોય પતિદેવ અને મેં પતિદેવ તરીકે તમે કાયમ મેં વર્તન કર્યું હોય તો તમે આ પાનમાં તોરાઈ જાઓ અને પાન તુલસીનું મૂક્યું ને જે અસલ પતિનો ધર્મ પાડતી હતી ને એ રૂકમણી તો એના પાન મૂક્યું ને તરત ઓલા ભગવાન અડધે થઈ ગયા તુલસીને પાંદડે તોરાણા વાલો મારો તુલસીને પાંદડે તોરાણા આ ભક્તિ આવી હોય તે પાનમાં તોરાઈ ગયા અને એટલું શક્તિ છે ભક્તિ કરી હોય તો એ પાંદડા તુલસીના પાંદડે તોરાય જાય